આપણે વિગત અમુક કડીઓમાં આસનોની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે ચત્તા સૂઈને કરવાના આસનોની ચર્ચા કરી રહ્યા છીએ. અને દરેક વખતે બસ હરીશભાઈ આપણે આખી યાત્રામાં આપણી સાથે જ છે. ફરી ચાલો આપણે હરીશભાઈનું સ્વાગત કરીએ. વંદે માતરમ હરીશભાઈ. ઓમ શાંતિ. ગીતા દીદીનું પણ સ્વાગત છે. ઓમ શાંતિ દીદી. હરીશભાઈનું પૂછવા માંગીશ કે આગળ જે આસનો તમે બતાવવાની શરૂઆત કરી હતી, જી હા, તો બીજા ચત્તા સૂઈને કરવાના કયા આસન? ચલિત પૂર્ણ ઉત્તાન પાદાસનમાં હવે જો એનું ચલિત ફોર્મ આપણે ધારણ કરીશું તો ટોટલ શ્વાસ બહાર કાઢીને બંને પગ જમીનથી બિલકુલ 90 અંશે રાખવાના છે અને પછી ધીરે ધીરે જમીન સુધી લઈ જવાના છે. એક શ્વાસ જે બહાર રોક્યો એની અંદર ઓછામાં ઓછા 10 વાર પગ નીચે લઈ જવાના છે, પરંતુ જમીનને ટચ કર્યા વગર પાછા આવવાનું છે. મારાથી ખાલી કોઈ ગેરંટી શબ્દ ન બોલાય, કારણ કે દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય, પણ એટલા સફળ પરિણામો મળશે.